નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયું છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. પ્રશ્ન બેંક 4 ડિસેમ્બર 2024, તારીખ છે મિત્રો આજની 26/12/2024, ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાન. સમય તો ખબર હશે મિત્રો તમને, 1 કલાકનો સમય ને 25 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આમાં સમાવિષ્ટ પ્રકરણમાં 6, 12, 18 અને 20 એટલે કે ભારતનો સાંસ્કૃતિક વારસાના સ્થળો, ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ અને ભારતની સામાજિક સમસ્યાનો પડકારો, આમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવેલ છે. તો મિત્રો, આ પાર્ટ 2 છે. તો સાહિત્ય તમારે જોવાનું છે. આની પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. એમાં આ બધા ક્વેશ્ચનના આન્સર કરાવી દીધેલા છે. જેમ કે વડનગરમાં જોવાલાયક સ્થાપત્ય કલા કયા છે? તેમાં આપણો જવાબ આવશે બી, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ આવેલું છે. શર્મિષ્ઠા કોણ હતા? તો જે આપણે નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈના પુત્રી શર્મિષ્ઠા હતા, એ યાદ રાખજો. પછી છે આ ચિત્ર કેનું છે? બુલંદ દરવાજો છે. પછી આ જોડકા તમારે જોડવાના હતા. સાહિત્ય કોણાર્કનું સૂર્ય મંદિર, તો એ ઓડિશા ખાતે આવેલું છે. બૃહદેશ્વર મંદિર, તો એ તમિલનાડુ ખાતે. ખજુરાહોના મંદિર, તો મધ્યપ્રદેશ ખાતે. અને વિરૂપાક્ષનું મંદિર, તો પટ્ટદકલ ખાતે આવેલું છે કર્ણાટકમાં. તો આ બધા આપણે કરાવી ચૂક્યા છીએ. જો આમાં ટીક પણ કરવા છે સાહિત્ય, તમે પોઝ કરીને આમાં તમે જોઈ શકશો. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ઇલોરાની ગુફાઓમાં 4 વિભાગમાં વહેંચવામાં આવી છે, એ ખોટું છે. મોહમ્મદ બેગડાને કયા ગામને થોડા સમય માટે તો ચાંપાનેરને રાજધાની બનાવી હતી? તો જવાબ સાહિત્ય જોઈ લો. ફરીથી આપણે કરાવી દઈશું છેલ્લે, જોડકા પણ કરાવી દઈશું. તો આપણે જો આ બધા ક્વેશ્ચનો છે, જો આ 17 આર્ટિકલ. અસમમાં કયા કયા બળવાખોર સંગઠનો કાર્ય છે? ઉલ્ફા, UMF, NDAB. પછી છે ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ સાલમાં અને ક્યાંથી શરૂ થયું હતું? તો 1967માં શરૂ થયું હતું પશ્ચિમ બંગાળમાં. તો આ પણ કોના? ચારુ મજમુદારના નેતૃત્વમાં. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? તો જ્ઞાતિ આધારિત પર છે. ક્યાં? જ્ઞાતિ આધારિત પર છે. પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એ કયા ટૂંકા નામથી ઓળખાય છે? તો પાસાના નામથી ઓળખાય છે. કઈ ચીજ વસ્તુમાં ભાવો નિયંત્રણ? પેટ્રોલ અને ડીઝલ. તો બધા તમે સંગ્રહ હોય ને, આ તમે સાહિત્ય જોઈ લો. ક્વેશ્ચનના આન્સર સાહિત્ય જોઈ લો. આગળના ક્વેશ્ચન છે જોઈ લઈએ આપણે હવે. તો આ બાકી છે. ખનિજ શું છે? પ્રવાહી સ્વરૂપમાં કયા ખનિજનો સમાવેશ થાય છે? તો ખનિજ શું છે? તો ખનિજ શું છે આપણે જોઈએ તો ખનિજ એટલે કે જો કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહે છે. તો એમાં તમારો જવાબ રહેશે ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા એને શું કહે છે? ખનિજ કહેવામાં આવે છે. તો સાહિત્યનો તમારે જવાબ ટીક કરી લેવાનો રહેશે. પછી પ્રવાહીમાં કયાનો સમાવેશ થાય છે? પ્રવાહી ખનિજ કયું છે? તો પ્રવાહીમાં તમે જવાબ દેવાનો છે. પ્રવાહીમાં કયાનો સમાવેશ થાય છે? તો પ્રવાહીમાં આપણે પારો છે. પારાનો પેટ્રોલિયમ ને વાયુ સ્વરૂપ છે. પારાનો અને પેટ્રોલિયમનો કોનામાં? પારો અને પેટ્રોલિયમમાં આવશે ખનિજ, જે પ્રવાહી સ્વરૂપમાં સમાવેશ થાય છે. બીજું છે લોખંડની કાચી ધાતુના કેટલા પ્રકાર પડે છે? કયા? તો લોખંડની કાચી ધાતુના પ્રકાર કેટલા પડે છે? તો એ કેટલા? 4 પ્રકાર પડે છે. તો 4 પ્રકારમાં કયા આવશે? એમાં આવશે હેમેટાઇટ, મેગ્નેટાઇટ છે. પછી છે સિડેરાઇટ આવશે અને લિમ્નોનાઇટ આવશે. તો આ બધા છે એ લોખંડના પ્રકાર છે. તો આનો પણ તમારે જવાબ સાહિત્ય જોઈ લેવાનો રહેશે. પછી છે આગળનો ક્વેશ્ચન, મને ઓળખો. હું માનવીને સૌપ્રથમ ઉપયોગમાં લેવાતી ધાતુ છે. તો એમાં જવાબ આવશે તાંબુ આવશે. હું એલ્યુમિનિયમની કાચી ધાતુ, તેમાં બોક્સાઇટ જવાબ આવશે. શું જવાબ આવશે? એમાં બોક્સાઇટ જવાબ આવશે. તો એના સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. આગળનો ક્વેશ્ચન આપણે હવે જોઈ લઈએ. તો આગળના ક્વેશ્ચનમાં શું જવાબ આવશે? તો આગળનું છે ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવવાના છે. તો ચૂનાના પથ્થરના ઉપયોગોમાં આપણે જોઈએ તો ચૂનાનો ઉપયોગ શેમાં થાય છે? તો ચૂનાના પથ્થરનો ઉપયોગ થાય છે તો
તો ચૂનાનો છે તો સિમેન્ટ બનાવવામાં થાય છે. પછી લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગ, સોડા એશ, સાબુ અને રસાયણ અને મકાન બાંધકામમાં કાગળ અને બીજા કેમાં શુદ્ધિકરણમાં એનો ઉપયોગ થાય છે. તો સાહિત્ય તમારે લખી લેવું. પછી છે સૌર ઉર્જાનો વપરાશ વધતો જાય છે, કારણ આપો. તો સૌર ઉર્જાનો વપરાશ વધતો જાય છે એનું કારણ શું છે? તો આપણે જોઈએ તો એનાથી પ્રદૂષણ પણ ઓછું થાય છે અને આપણે સૂર્યપ્રકાશ દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. અને જેનાથી આપણે જે બિનપરંપરાગત સાધનો છે ને, જે કોલસો વગેરેથી પ્રદૂષણ થતું નથી. તો સાહિત્ય તમારે એનો જવાબ જોઈ લેવો. કેમ કે જો સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૌર ઉર્જામાં તે વર્ષના મોટાભાગના દિવસ દરમિયાન પ્રકાશિત રહેતો હોય છે. સૌર ઉર્જામાં સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાણ ધબકતું હોય છે. સૌર ઉર્જાની ટેકનોલોજીના ભારતમાં ઘણી પ્રગતિ થઈ ગઈ છે. સોલર કુકરનો ઉપયોગ રસોઈ બનાવવા, સોલર હીટરનો ઉપયોગ પાણી ગરમ કરવા અને સોલર પેનલનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા થાય છે. એટલે એનો ઉપયોગ વધી રહ્યો છે. પછી છે મેંગેનીઝના ઉપયોગો જણાવો. તો મેંગેનીઝના તમારે ઉપયોગો જણાવવાના છે. ગુજરાતમાં ખનિજ તેલ ક્યાંથી મળી આવે છે? તો ગુજરાતમાં ખનિજ તેલ છે એ આણંદમાંથી સૌપ્રથમ લુણેજમાંથી મળી આવ્યું છું. અત્યારે ક્યાંથી મળી આવે જો? તો અત્યારે છે અંકલેશ્વર છે, અંકલેશ્વરમાંથી મળી આવે. પછી છે મહેસાણામાંથી મળી આવે છે, મહેસાણા છે, કલોલ છે, પછી નવાગામ છે, પછી છે આ સાણંદમાંથી છે, પછી અમદાવાદ છે, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગરમાંથી ખનિજ તેલ મળી આવે છે. મેંગેનીઝના ઉપયોગો જણાવો. તો મેંગેનીઝના ઉપયોગો જણાવવાના છે. તો મેંગેનીઝનો ઉપયોગ કેમાં થાય છે? તો મિત્રો મેંગેનીઝનો ઉપયોગ કેમાં થાય છે? તો આપણે પહેલાં તો લોખંડ પોલાદના ઉદ્યોગમાં પણ મેંગેનીઝનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં લોખંડ પોલાદના ઉપયોગમાં. પછી બીજું કેમાં આવે છે? રાસાયણિક ઉદ્યોગમાં છે બ્લીચિંગ પાવડર બનાવવા માટે. જો રાસાયણિક ઉદ્યોગમાં થાય. પછી રાસાયણિક ઉદ્યોગ છે, પછી કીટનાશકમાં, પછી સૂકી બેટરી બનાવવામાં, તો બધામાં આનો ઉપયોગ થાય છે. પછી ટાઇલ્સ બનાવવા, પછી ચામડાના ઉદ્યોગોમાં, કાચ ઉદ્યોગ, દિવાસળી ઉદ્યોગમાં, ફોટોગ્રાફી, ચિનાઈ માટીના વાસણો બનાવવા અને રંગીન ઈંટો બનાવવા પણ તેનો ઉપયોગ થાય છે. તો આવી રીતે યાદ રાખવાનું તમારે રહેશે. પછી છે ધાતુમય ખનિજોમાં સમાવિષ્ટ ખનિજોની યાદી. તો ધાતુમય ખનિજોમાં કઈ આવશે? તેમાં ઘણી ખનિજો ઉપયોગ થાય. સોનું, ચાંદી, પ્લેટિનિયમ, મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ, લોખંડ છે, તાંબુ છે, બધીનો સમાવેશ થાય છે. શીશુ, જતત કલાઈ, ક્રોમિયમ, મેગ્નીઝ, ટંગસ્ટન છે. તમારે પુસ્તકમાંથી બેઠું મળી જશે. કોલસો પૃથ્વીના પેટાળમાં કઈ રીતે બન્યો હશે? તો પુસ્તકમાં તમને મળી જશે મિત્રો, સાહિત્ય જોઈ લેજો. પછી બાયોગેસ કોને કહે છે? ઉપયોગિતા જણાવો. ખનિજ સંરક્ષણ માટે ઉપાયો જણાવો. આ બધા ક્વેશ્ચન હશે તમને સીધા મળી જશે. પછી બાકીના વિભાગ સી છે. તો આ કયું સ્થાપત્ય છે? તો આ કુતુબ મિનાર છે. કયું? કુતુબ મિનાર. પછી ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. બાંધકામ કુતુબુદ્દીન એબક દ્વારા. કુતુબુદ્દીન એબક ઇલ્તુત્મિશે પૂરું કર્યું હતું. તો આવી રીતે તમારે લખી લેવાનું રહેશે. પછી છે નીચે આપેલા શું કરવાનું છે? નીચે આવેલા કેટલાક સાંસ્કૃતિક વારસાના સ્થળો આપવામાં આવે છે. તેનું નિર્માણ કરવાના મહાન વંશોને ઓળખી. તેમાં જોઈ તો બૃહદેશ્વર. તો બૃહદેશ્વરનો આવશે ચોલ વંશ. ચોલ. પર્દકલ તો પલ્લવ. ખજુરાહો તો ચંદેલ. મહાબલીપુરમાં પલ્લવ આવશે મિત્રો. પછી કોણાર્કનું સૂર્ય મંદિર આવશે, એમાં ગંગવંશ. અને કૈલાસ મંદિર તો રાષ્ટ્રકૂટ વંશ આવશે. તો આ બધું તમારું માહિતી સાહિત્ય કરી લેવાની રહેશે. કોણાર્કનું ચાલુક્ય વંશ તો એમાં તમારે જણાવવાનું રહેશે. જુનાગઢ, અમદાવાદ અને પાટણમાં જોવાલાયક સ્થાપત્યો. જુનાગઢમાં અડીકડીની વાવ છે, પછી ઉપરકોટનો કિલ્લો છે, ભમરીયો કૂવો છે. અમદાવાદમાં છે સીદી સૈયદની જાળી છે, સીદી સૈયદની જાળી, રાણી સિપ્રીની મસ્જિદ આવેલી છે, ઝૂલતા મિનારા આવેલા છે. અમદાવાદમાં તો અસંખ્ય સ્થળો આવેલા છે. પાટણમાં છે સહસ્ત્રીન તળાવ છે, રાણકી વાવ આવેલી છે. પછી છે નીચેના તીર્થધામો પરિચય. તારંગા, ચારધામ અને શામળાજી. પછી અજંતાની ગુફાઓ છે, ટૂંકનો લખવાનો છે, જો પુસ્તકમાંથી મળી જશે. પછી આ જો બુલંદ દરવાજો, મુમતાઝ શીશ મહેલ, હજારા રામ મંદિર, 64 જોગીનીનું મંદિર, કૈલાસ મંદિર, જહાંગીર મહેલ. પછી કોણાર્કનું સૂર્ય મંદિર જોવા જતા પહેલાં તેના વિશે શું માહિતી મેળવશો?
ઓડિશામાં આવેલું છે. બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. ગંગમચના નૃસિંહદેવ વર્મન દ્વારા બંધાવવામાં આવ્યું હતું. પછી આતંકવાદ કોને કહે છે? આતંકવાદની કઈ આર્થિક અસરો, કાશ્મીરમાં આતંકવાદની સમસ્યા સમજાવો. તો બધા પુસ્તકમાંથી તમને બેઠા મળી જશે. તો લાલ કિલ્લો, બૃહદેશ્વર મંદિર, તાજમહેલ તમને છઠ્ઠા યુનિટમાંથી બેઠું મળી જશે. તો ત્યાં સીધું તમારે લખી લેવાનું રહેશે. તો આમાંથી પણ સાહિત્ય તમે ક્વેશ્ચન આન્સર જો આવી રીતે આપેલા છે સાહિત્ય ક્વેશ્ચન જોઈ લો. તો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.